જાન્યુઆરી સિરીઝની એક્સપાયરી પહેલા બજારમાં જોશ, સેન્સેક્સ અને નિફ્ટી દિવસના ઉપલા સ્તર પર બંધ. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી શાનદાર ખરીદારી. એફએમસીજી સિવાય નિફ્ટીના તમામ ઇન્ડેક્સમાં રહી તેજી. સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માટે નહીં જોવી પડે ઇન્કમટેક્સ એક્ટમાં બદલાવની રાહ. એસેસમેન્ટ યરને બદલે હવે થઈ શકે છે ટેક્સ યર. ઇન્કમટેક્સ કાયદામાં અમુક મોટા બદલાવની તૈયારી. સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. સીસીઈએની બેઠકમાં ઇથેનોલની કિંમત વધારવામાં થયો નિર્ણય. બી હેવી અને સી હેવી મોલેસિસ સહિત કેન જ્યુસની કિંમતો વધારવા પર લાગી મહોર. સીએનબીસી બજારના એક્સક્લુઝિવ સમાચાર પર લાગી મહોર. મૌની અમાવસ્યા પર મહાકુંભમાં દુર્ઘટના. પીએમ મોદીએ દર્શાવ્યું દુઃખ, કહ્યું પોતાના પ્રિયજનોને ગુમાવનારાઓ પ્રત્યે સંવેદના. સીએમ યોગી શાંતિ જાળવી રાખવાની અપીલ કરી. કહ્યું પ્રશાસન સંપૂર્ણ રીતે તૈયાર છે. અફવાઓ પર ધ્યાન ન આપવા માટે નમ્ર વિનંતી. મહાકુંભમાં મૌની અમાવસ્યા પર શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ. અત્યાર સુધીમાં 4 કરોડથી વધારે લોકોએ કર્યું સ્નાન. અખાડાઓમાં સાધુ સંતોનું પણ શાહી સ્નાન. તુવેરના પાકની ટેકાના ભાવે ખરીદી કરાશે. 3 થી 20 ફેબ્રુઆરી દરમિયાન કરાવી શકાશે નોંધણી. 206 ખરીદ કેન્દ્રો સૂચિત. અને અવકાશમાં ઇસરોએ લગાવી સેન્ચુરી. સફળતાપૂર્વક લોન્ચ કર્યું નેવિગેશન સેટેલાઇટ NVS-02. હવે ભારતનું નેવિગેશન સિસ્ટમ બનશે વધુ સટીક.